મિત્રો જય માતાજી જય દ્વારકાથી કેમ છો બધા મજામાં? તો મજામાં આવી તો સ્વાગત છે બધાનું આજના ફરી એક નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો અત્યારે હું ઘરે છું ને અત્યારે સવારે 8 વાગી ગયા છે અને હું તમને બતાવી દઉં અત્યારે મસ્ત મજાનું કંઈક વાતાવરણ છે. તમે જોવો છો ભાઈ, મસ્ત લોકેશન છે ભાઈ. તો સવારનું ગામડાનું વાતાવરણ કેવું મસ્ત અને બતાવી દો, જો લીલું ઘાસ ફરતું બધું મસ્ત વાતાવરણ છે અત્યારમાં. અને અત્યારમાં આપણે આવેલા જઈએ છીએ કામે, કેમ કે 8 વાગી ગયા છે અને ફરજિયાત ડેલી કામે તો જવું જ પડે. અને તમને બતાવી દો અત્યારમાં જો લીલું ઘાસ અને ભાઈ જો સૂરજ દાદા નીકળી ગયા છે અત્યારમાં અને વાદળ એવું વાતાવરણ છે. મસ્ત વાતાવરણ છે અને આપણે આપણા રેગ્યુલર પેરેથી ભાઈ ચડી ગયા છીએ કામે ફટાફટ, કેમ કે ભાઈ 8 વાગી ગયા, કામે જવું પડે, એમાં ન હાલે. ને તમને બતાવી દઉં જો હું હજી ઘરેથી નીકળ્યો છું, જો ઘર છે અમે સુરજ દાદા નીકળી ગયેલા છે એટલે અત્યારમાં કંઈ ખાસ એવું દેખાય નહીં. તો પેલા તો આપણે છે ને ચાલો પેલા તો જઈ કારખાને. તો મિત્રો અત્યારે આપણે ચડી ગયા છીએ આપણા પુલે અને હાલ્યા જાય છે. તમે જો આ છે ગામ ને આ છે અત્યારનો નજારો. તો ભાઈ આપણો પુલનો ડાયરેક્ટ રસ્તો છે. તો આપણે અત્યારમાં પુલે ચડી ગયા છે. તમે જો આ છે પુલ. તો હાલો મિત્રો કારખાને હાલ્યા જાય છે. મિત્રો આપણે ચડી ગયા છીએ આપણી પતલી ગલીમાં. આ છે કારખાનાની ગલી. તો આવી ગલીઓ કોના ગામડે કારખાને જવામાં આવે છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કારખાને. ભાઈ કારખાનાની ઉપર કેવો મસ્ત નજારો છે, જો બધા ગાડીઓ પડી છે અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ કારખાને. તો તમે જોવો તો કારખાના ઉપર અત્યારે મસ્ત નજારો, આ બાજુ તમે જોવો તો મસ્ત નજારો, ત્યાં બધી ગાડીઓ પડી છે. તો ભાઈ મારું મોડું થઈ ગયું છે, 8:15 થઈ ગયા છે. તો ચાલો ફટાફટ પેલા તો છે ને આપણે જઈ અંદર ને પછી કામે બીજું આપણે જઈ ઘેરે 5:30 થઈ ગયા અને કારખાને ઘેરે જઈ બતાવી દો આપણે વાડીમાં. અને એક વાત તમને કહી દઉં ભાઈ, આજે છે ને આપણે ભાઈ ઘણા દિવસ પછી ગાડી લઈને ગયા છે અને તમે લો ભાઈ આપણે ઘણા દિવસ હાલીને આવતા બે ભેગા નહોતા થતા અને આજ ભાઈ જો આવી ગયા છે વીકેન્ડ ઉપર હતો. હા હાલો તો મળીએ પછી. હા તો ભાઈ એને અત્યારે અમારે મોડું થઈ ગયું છે ને ખાસ કરીને કહી દઉં ભાઈ મારા છે ને ચપ્પલ ચોરી થઈ ગયા હતા કારખાને. તૂટેલા ચપ્પલ હતું ને કોક લઈને વહી ગયો, એટલે હું છે ને કોક ના પહેરીને જવાનું. ભાઈ આપણે છે ને બપોરે 2 વાગ્યા સુધી ચા કરવા હતું, દૂધ લેવાનું હતું ને તો લઈ લીધું છે. ફાઇનલ જો અત્યારે આવી ગયા છે ઘેરે. જો તને ભાઈ અત્યારે તો મસ્ત મજાનું વ્યૂ છે બતાવી દો. અત્યારે વ્યૂ છે ને નેક્સ્ટ લેવલ છે. તો ફાઇનલ આપણે છે ને દૂધ લઈ લીધું ને આવી ગયા છીએ ઘેરે. ઘેરે આવી ગયા ના જો બી શું ખાશે. હવે આપણે ઘેરે આવી ગયા છે ને ભાઈ, આ દૂધ છે ને એ નાખી દેવાનું છે ફ્રીજમાં. આપણું ફ્રીજ છે આ, બધામાં નાખી દેવાનું, બધા ફ્રીજમાં નાખે. આ આપણું દેશ ફ્રીજ. ફાઇનલ ઘેરે આવી ગયા અને ભાઈ આપણે દૂધ નાખી દીધું ફ્રીજમાં અને જબલું નાખી દીધું ને ભાઈ અમારે જો 2 ફોન. હું લાવ્યો? ચોકલેટ લાવ્યો? કોની હાટે? કોણ માગે? તારે? બેન ને ચોકલેટ દેવે. આપું? હે તો ફોન કેટલો જો કે કેટલો ફોન જો? હે ભાઈ 2 ફોન જોવે, બહુ ફોન જોવે. તો એની હાટુ ચોકલેટ લાવ્યો ને પણ દેવાની નથી દેવા. જો પરાણે આસ્કીને લઈ ગઈ છે ને આ ખાટલે બેઠા બેઠા બે ફોન જોયા. હે લેવા જ આવી તારી હાટુ. હવે 2 ચોકલેટ લાવ્યા ને 2 ને આપી દીધી છે. તો હાલો હવે ઘેરે આવી ગયા છીએ ને તો વાતાવરણ મસ્ત અને ખાવાનું થઈ ગયું. હું નીકળ્યું સિલ્વર વાળું કાગળ. ચોકલેટ કેવી છે? ભાગી શકે. તો કઈ નઈ હાલો ઘેરે આવી ગયા છે ને હવે હાથ પગ ધોઈ ને ખાઈ. અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા. ભાણા કરી નાખ્યા છે અને આવી ગયું છે છાશ અને શાક છે, અડદનું શાક છે, અડદનું શાક, છાશ
આ છે શીંગડાનું વાટણું અને રોટલા અને રોટલી બધી તો મસ્ત મજાનું થઈ ગયું છે ને હાલો ભાઈ ખાઈ લે. તાર ખાવાનું નહીં તો ક્યાં રમે છે? અને ભાઈ જો પાણા કરી નાખ્યા છે બધા ને આપડે બે ગયા અને હાલો ભાઈ બધા જમવા હાલો બરોબર ને હું લઈને જાય તમારી બેન કઈ હું લઈને જો લાઈટ વહી ગઈ લાઈટ વહી ગઈ ભાઈ બપોરે ખાવાનું ટાણું થાય ને તે દાવડા લાઈટ કાપી નાખે આપણે ખાઈ ભાઈ લાઈટ વહી જાય એક તો ગરમી અત્યારે એટલી છે અને એમાં આવડા લાઈટ કાપી નાખે પેલા આપણે જમી લીધું અત્યારે આપણે જમી લીધું છે ને ભાઈ હું આવ્યો ખેતરમાં જમીને અત્યારે હમણાં ઉભો જ છું ખેતરમાં આવ્યો અને તમે જો મસ્ત મજાનું અત્યારે વાતાવરણ ત્યાં તરીકાનું વાદળા કેવા મસ્ત છે તમે જો આ પોપૈયા ઉપરથી કેવું મસ્ત વાતાવરણ છે અને આ બધું સુકાય છે અહીંયા ઘઉં ને એવું બધું સુકાય છે બતાવી દો મિત્રો છે ને આમ જો અત્યારે આપડા ફૂલ જે હતું ને કેવું મોટું થઈ ગયું બતાવી દો કેવું મસ્ત ફૂલ છે એક નંબર ફૂલ છે તમે જો લીલા લીલા ફૂલ લાટા લગાડે ફૂલ છે ને બહુ મસ્ત મજાનું ફૂલ દિવાળી કામે જવાનું હોય તો અત્યારે ઘડીક હોવાનું હોય ઘડીક કોઈ ઘણો છે અને અત્યારે વાદળછાયું વાતાવરણ ઘણું છે તમે જોવાનું તો મસ્ત વાતાવરણ એવું તમે છે અને ભાઈ અત્યારે છે ને ગરમી બહુ થાય છે બધું વાતાવરણ આખું છે ને તડકાવાળું છે ને બહુ ગરમી જો કેમ કે ભાઈ 20 મિનિટ જ હોવા મળે એટલે તો પેલા તો છે ને સુઈ જાય કેમ કે પેશન્ટ કામે બેઠા હોય ને તો ભાઈ મજા ન આવે અત્યારે જાગી ગયા છે ભાઈ વાગી ગયા છે 2 અને ચા કરી દીધી છે પરાયણે જ કરી દીધી ને ભાઈ કામે જવાનું હોય પરાયણે માઇન્ડ ચા કરી દો છે ને ભાઈ ફટાફટ ચા પી લઈ મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે ઘરનું અને માલ બાલ બધા બાંધ્યા છે તો ફટાફટ છે ને ચા પી લઈને પછી આપણે જઈએ કારખાને જો ચા લઈને આવ્યા છે ક્યાં ગઈ હતી હે ક્યાં ચા દેવા ગઈ હતી જાય કેટલી મૂકીને ડાયરેક્ટ પકડશે ફોન સિવાય કઈ ધંધો જ નહીં ભાઈ આખો દીધો આપણે ચા પી લીધી ભાઈ પેલી હવે છે ને ફોન જોવા હાટું ચા ન કરી દેજો તો બે ના હાથમાં એક ફોન છે ને બે ને ફોન જોવે ને બે એક ફોન લઈ કઈ નઈ હાલો ભાઈ એને તો પોરો આપણે કામ જવાનું હાલો તો આપણે છે ને ફટાફટ જાય કારખાને ભાઈ તમે જો માલ અમારી માલ મસ્ત બાંધ્યા છે તો કઈ નઈ ભાઈ હાલો આપણે છે ને ફટાફટ જઈએ મિત્રો આપણે છે ને અત્યારે કારખાને હાલે જાય છે ભાઈ રસ્તામાં છે ને કંઈક નજારો આ રીતનો છે અને ભાઈ બધી ભેહું જોવો તમે અત્યારે બધી અડધી આમ નાય છે અને આ બધી ભેહું જો ગોઠવાઈ ગઈ બધી જો ને મસ્ત ભાઈ જે તડકાની ભેહું છે ને અહીંયા નદી હાલી જાય કે નહીં એટલે ભાઈ બધી નદીમાં નાખી હોય જો કેટલી ભેહું નાય બધા બાવળિયા છે હવે તડકાના છે ને માલ પાણીમાં બેસી રહી આજનો તડકો જ ખાસ કરીને એવો છે બહુ સામે તમે જો વડલા ઉપર એવો મસ્ત વ્યૂ આવે લોકેશનમાં પાણી ભર્યું હોય પાણી કેવું ભર્યું ભાઈ આ બધું પાણી છે ને ડોળું થઈ ગયું ઉપર બધી ભેહું બેઠી ને તો ભાઈ પાણી છે ને આ ડોળું થઈ ગયું કેવું થઈ ગયું આખું પાણીનો કલર બદલાય ભાઈ તમે જો આ સાહેબ આ ગામ ઉપર નજર તો આપણે હાલ્યા જઈએ છીએ ને ભાઈ સુભાષભાઈ આવે છે ગાડી લઈ તો આંબી જાય તો ગાડી બેસી જાવ ને તો પછી હાલ્યા પગે હાલ્યા જાવ આપણે આ રસ્તો તો ખાલી પીડ્યો જ છે ભાઈ તો હાલ્યા જાવ તો કઈ નહીં મિત્રો હાલો આપણે હાલ્યા જઈએ એવું આવે તો ઠીક છે બેસી જાવ ભાઈ જો આવ્યા અત્યારે ટેક ઊંધી હું હાલીને પહોંચી ગયો ને પછી આવ્યો ભાઈ યાર મારે મોડું થઈ ગયું યાર મને હું અહીંયા હાલીને પહોંચી જાઉં પુલેથી તમને કહેતો હતો ભાઈ પુલેથી એનો ફોન આવ્યો કારખાને પહોંચી ગયો વાદળનો નજારો કેમ છે મિત્રો છે ને અત્યારે તો કારખાને પહોંચી જાય સાના મને છે ને કહવા મળીને સાંજે છે ને એસી ગીરા બે મથાણા મારી તો દિવાળી મહિનો હાલે પાછો એટલે મથાણા તો હાલો છે ને ફટાફટ જઈ જાય કારખાને કામે
હાલો છે ને ભાઈ બે જઈ કામે કામે મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને અમે ભાઈ નીકળી જશે ઘેરે સુભાષભાઈ ની ગાડી લઈને. મિત્રો છે ને અત્યારે અમે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડે. મિત્રો આ છે અમારું બસ સ્ટેન્ડ, તમે પાછળ જોઈ શકો છો. હવે અમે છે ને ફાઇનલ અત્યારે આવી ગયા છીએ પ્લોટમાં. અહીંયાથી અમે ડાયરેક્ટ નીકળી જઈશું ઘેરે. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મારી ઘેરે ને સુભાષભાઈ આપણને ઉતારી દીધા છે અને ભાઈ ને છે ને અહીં મેકી દીધા છે. હવે હું જાઉં મારા ઘરે, કારણ કે હવે અંધારું થવાની તૈયારી છે. એટલે હવે વૈયા જાય અને આમ જો છે ને અત્યારે વાદળ થયું અલગ પ્રકારનું. ભાઈ અત્યારે છે ને તેડકો હોવો જોઈએ, બદલે કઈ તેડકો એવું છે નહીં. ભાઈ ફટાફટ વ્યા જાય, ફટાફટ વૈયો તો વરસાદી માહોલ જેવું કઈક થઈ ગયું છે અત્યારે. આવશે નહીં એવું લાગતું નથી આવશે, પણ જો ને આમ અંધકાર જ થઈ ગયો છે અત્યારે. મને કરે 6 વાગે એટલે તડકો હોવો જોઈએ, પણ અંધકાર થઈ ગયો. તો કઈ નઈ, આપણે ભાઈ લઈ અને ભાઈ દૂધની બાટલી લઈ લીધી છે અને આપણે પહોંચી ગયા છીએ ઘેરે. હાલે જાય છે આપણે, તમે જોવો છો. તો મિત્રો હાલો છે ને પેલા તો આપણે વહી જઈએ. મિત્રો આપણે કામેથી ઘેરે વહી આવ્યા ને ભાઈ ઘેરે અત્યારે હાથ પગ બધું ધોઈ ને પછી અત્યારે વહી આવે છે ધાબા ઉપર. તમે જોવો છો હું અત્યારે ભાઈ ધાબા ઉપર ઉભો છું. ભાઈ અત્યારે દિયાત્માનો સમય છે, કઈક આ રીતનો સમય છે. તો અત્યારે ભાઈ છે ને 6:30 થઈ ગયા છે, દિયાત્મી ગયો છે ને ભાઈ તમે જોવો અત્યારે આ રીતે કઈક વાડી છે. આ રીતનું વાતાવરણ છે ને ભાઈ અત્યારે પવન એવો કઈ ખાસ ઉઠતો નથી. પવન ગરમી જેવું બફારા જેવું વાતાવરણ છે. પવન છે પણ બહુ એવું કઈ ખાસ નહીં ભાઈ. વાદળ હોય કે બહુ કઈ એવો પવન નથી. પણ આપણે વિયેવા હતા ધાબે અત્યારે વાહરવા, તમને બતાવી દઉં અત્યારે વાહર સાંજનો સમય છે. તમે જુઓ હવે કઈક આ રીતનો અત્યારે છે ને સાંજનો સમય છે. દી હાથમે છે, આમાં હું દી હાથમે છે પણ લીમડો આડો પડે. અને ભાઈ તમે જોવો ને તો મસ્ત લોકેશન છે. તો અત્યારે હું છે ભાઈ દી હાથમાં આવ્યો અને આપણે ભાઈ આખો દી કામે બેઠા હોય, આખો દી હીરા કરતા હોય. ભાઈ આપણે શું છે વ્લોગમાં કોઈ વસ્તુ શૂટ ન કરી કેમ કે આખો દી હીરા હારે વળ ખાવાના હોય, તો પછી શું બનાવવું એમ થાય. તો આ રીતે કઈક થોડું ઘણું શૂટ કરી લઈએ હાથમાં આવે એ બધી બીજું હોય. તમને બતાવી દઉં ભાઈ, અહીંથી ગામે બતાવી. ઉનાળામાં છે ને અહીંથી ક્લિયર બતાવી જાય. અત્યારે શું છે ઝાડવા બધા લીલા ઘાસ ને એવું બધું હોય કે નહીં, એટલે ન દેખાય. પણ ઉનાળો હોય ને એટલે અહીંથી ગામ આખું ક્લિયર બતાવે. આ બધા ઝાડવા છે ને અત્યારે લીલા ઘાસ છે એટલે કઈ દેખાય નહીં. બાકી ઉનાળો હોય ને તો ભાઈ મસ્ત ક્લિયર બતાવી જાય. ભાઈ તમે અહીંથી જોવો ને અહીંથી ધારે નથી દેખાતી, માથે તો કેટલા ઝાડવા. તો કઈ આ રીતનું વાતાવરણ છે અત્યારે મસ્ત. અને દિયાત્માનો સમય છે. ભાઈ સકલાન બધું બોલે કેવો મસ્ત નજારો છે. આવું બધું હાલ્યા કરે. લોકેશન મસ્ત છે ને અત્યારે બે છે ભાઈ ઘડીક ધાબા ઉપર, કેમ કે પવન થોડોક ઉડે છે. ભાઈ આ રીતનો કઈક વ્લોગ છે આપણો. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો આ રીતે કઈક વ્લોગ શૂટ કરીને આ રીતનો કઈક વ્લોગ છે ભાઈ. અને બીજું તો હું યાર કામે જાય આખો દિન વાવા, બીજું તો શું કહેવાનું. તો કઈ નહીં મિત્રો, આ રીતે કઈક વ્લોગ છે ભાઈ. આપણો નાનો એવો વ્લોગ છે, નાની એવી ચેનલ છે. તો ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કે મિત્રો છે ને આપણે હજી શરૂઆત કરી છે. નાની એવી ચેનલ છે, નાના વ્લોગ છે. આ રીતે કંઈક શરૂઆત કરી છે તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને વ્લોગ બહુ લાંબો ન થાય એટલે આપણે ખાસ કરીને તો ભાઈ વ્લોગને એન્ડ કરીએ છીએ અત્યારે. અને ખાસ કરીને તો છે ને આનો સમય છે ને એટલે શું છે ભાઈ કઈ બરોબર દેખાય નહીં એવું છે, બધું વાડું બોગડું દેખાય એવું થઈ જાય. એટલે વ્લોગને એન્ડ કરીએ છીએ. તમને ગમ્યું હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.
ને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.